કૌભાંડો થાય અને યોજનાઓ બંધ થઈ જાય? હવે આ શક્ય નથી, એનું કારણ કે એમાં ઘણું બધું કૌભાંડ ને આ રીતે. આપણે જે કુવા પાસે ઊભા છીએ તે અજીતભાઈના ખેતરમાં બનેલો કૂવો છે. આ પણ સરકારી સહાયથી બનાવવામાં આવેલો કૂવો છે, મનરેગા યોજના અંતર્ગત. અજીતભાઈ, ટૂંકમાં મારે પૂછવું હોય તમને કે મનરેગા અંતર્ગત કૂવાની યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે? ખેડૂતોને ગામમાં પહેલા ઠરાવ કરવાનો હોય, તાલુકા પંચાયતમાં 8-10 ખેડૂત જે થતા હોય એ ઠરાવ પછી તલાટી આગળ ત્યાં મૂકતા હોય મનરેગામાં. પછી ત્યાંથી એ લોકો કોન્ટ્રાક્ટ આપતા હોય અને એ પછી આપણને આ રીતનું મજૂરો દ્વારા એ આખું આપણને કરી દેતા હોય. એમાં એવું કોઈ સમયગાળો હોય કે આ સમયમાં જ આની અરજી કરવાની હોય કે ઠરાવ કરવાનો હોય? એ કઈ સ્કીમો ચાલતી હોય ત્યારે મેં કીધું એ ત્યારે આપણને જ્યારે ખબર પડે ત્યારે તમારા ગામ લોકોને કીધું હોય તે 5 ખેડૂતોને કહી અને તલાટીઓને કહીને કરી શકે. પણ હવે આ શક્ય નથી, એનું કારણ કે એમાં ઘણું બધું કૌભાંડ ને આ રીતે. જો કે ખેડૂતો માટે સારી વસ્તુ હતી, કદાચ 5-25 રૂપિયા જતા હોય તો, પણ બધું પછી કેવું હોય, માર્કેટમાં આવ્યા પછી લોકો એમાંથી બધાને નીચોડ કાઢવાનો થતો હોય એટલે ખેડૂતો રહી જાય લબડતા અને બધા કમાઈ જતા હોય. આ એક બહુ સાચી વાત છે. આ દેશની કઠણાઈ ગણો કે જે ગણો તે, ખેડૂતો માટે યોજના શરૂ થાય પણ એનો લાભ ખેડૂતો સુધી પહોંચે એ પહેલા તો વચ્ચેવાળા મલાઈ ખાઈ જાય, કૌભાંડો થાય અને યોજનાઓ બંધ થઈ જાય. ખરા એના જે લાભાર્થી હતા ખેડૂતો, એ આ યોજનાથી વંચિત થઈ જાય.